મકાનની અંદર સફાઈનું કામ કરવા ગયેલા સિદ્સરના વ્યક્તિનું ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત નીપજ્યું, જેની પ્રાપ્ત થતી માહિતી મુજબ લિબ્રો નામની કંપની દ્વારા ઓનલાઈન થકી કામના કોન્ટ્રાક્ટ રાખવામાં આવતા હોય ત્યારે છેલ્લા 2-3 વર્ષથી આ કંપની સાથે કામ કરતા હોય તેવું વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે આજે તેમને શિશુવિહાર સર્કલ પાસે આવેલા નરસિંહ બંગલાની અંદર કામ કરવા ગયા હતા। તે સમયે સફાઈ કામ કરી રહેલા હિતેશભાઈ જગદીશભાઈ બાંભણિયા રહેવાસી સિદ્સર 25 વારિયા મેઘાણીનગર વાળાને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત રાકેશભાઈ ધીરુભાઈ બાંભણી। રાકેશભાઈ ક્યાં રહ્યો તમે? સિક્સર 25 વાગ્યા। શું બનાવ બન્યો હતો અત્યારે? હું લિબ્રો સર્વિસમાંથી મેસેજ મળેલો ને હું કામ કરવા ગયો તો ઓનલાઈન વકીલ સાહેબના ઘરે। આપણે જુબિન 2 ફ્લેટ છે શિશુવિહાર સર્કલ, ત્યાં આગળ મારા ભાઈને શોટ લાગ્યો, એક્સપાયર થઈ ગયા છે। આ કંપનીમાં તમે કેટલા ટાઈમથી કામ કરો છો? કંપનીમાં હું 2 થી 3 વર્ષ કામ કર્યું, પણ પહેલાં 1 વર્ષ બંધ રહ્યું હતું, પાછું 2 વર્ષ બીજા પાછું ચાલુ કર્યું। અત્યારે આ કંપનીના માલિકોને તમે જાણ કર્યો કે આ રીતનો બનાવ બન્યો તો તેના થકી શું કહેવામાં આવ્યું? કંપનીવાળાએ એમ કીધું કે વાંધો નહીં, કેસ કરી નાખો। એટલે આ કંપની રહી પ્રાઇવેટ છે કે ખાનગી છે? ઓનલાઈન પ્રાઇવેટ છે। અત્યારે આ ભાઈ જે ઓફ થઈ ગયા એમનું નામ શું છે? હિતેશભાઈ જગદીશભાઈ બાંભણિયા। એટલે એ ભાઈ અત્યારે કામ કરતા હતા ને ઓફ થઈ ગયા, એક્સપાયર થઈ ગયા? વકીલ સાહેબના ઘરે કામ કરતા હતા ને વકીલ સાહેબના ઘરે છેડો છૂટો હશે વાયરનો, એ વાયરનો છેડો અડ્યો અને એક્સપાયર થઈ ગયા। વકીલ સાહેબે ના પાડે કે અમારે કાંઈ જવાબદારી નહીં, એમ કહે છે। એ વકીલનું નામ આવડે છે તમને? વકીલનું નામ તો નથી આવડતું મને। ઓકે, એ કઈ જગ્યાએ રહે છે? જુબિન 2 ફ્લેટની બાજુમાં બંગલો છે ને ત્યાં આગળ શિશુવિહાર સર્કલ।